આજે હું બનાવીશ મારા દીકરાની રુચિ શહેરમાં ફરાળી ગોટા. આ ગોટા એટલે ટેસ્ટી બને છે કે તમે એકવાર બનાવીને ખાશો તો બીજી વાર ચોક્કસથી બનાવજો. તમે બટેટા લીધા છે, એના માટે બાફીને ખોળી લીધા છે, લીલી મરચી, લીલા ધાણા, ચેકેલી ચીંગનો ભૂકો. ચાલો ચમચીથી જ બટેટાને આપણે મેશ કરી દેવી. એકદમ માવો બનાવી લેવાનો છે. આપણે એના બોલ બનાવવાના છે એટલે એકદમ સારી રીતે સૂંદો કરી દેવાનો છે. જો આ રીતે આપણે એમાં કરી લઈશું મસાલો. તો લીધી છે લીલી તીખી મરચી લીધું છે, તીખું જે પ્રમાણે ખાતા હોય એમ લીધું છે. શેકેલી સિંગનો ભૂકો કરી લીધો છે, અસકસરો. અને આપણે એમાં લીલા ધાણા વધારે નાખશું. લીલા ધાણા વધારે પડતા નાખવાથી આપણો ફરાળી ગોટાનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે આપણે નાખીશું અજમા. હવે આપણે નાખીશું ગરમ મસાલો, આખું જીરું નાખીશું. આપણે નાખીશું ચપટી હિંગ, નમક. હવે આપણે બધો જ મસાલો હાથેથી સારી રીતે મિક્સ કરી દઈશું. જો આ રીતે. હવે મેં રાજગરાનો અને મોરિયાનો લોટ બનાવી લીધો છે, મિક્સર જારમાં દળી લીધો છે. હવે આપણે એમાં નાખી દઈશું નમક અને આપણે થોડું પાણી રેડીને એની ઘોળ બનાવી લઈશું, ઓગાળી લઈશું. આપણે ઉપરથી નાખી દઈશું અજમા. તો લોટ તૈયાર થઈ ગયો છે. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આ ફરાળી લોટમાં આ બટેટાના જે બોલ બનાવ્યા એ લોટવાળા આ રીતે કરી દઈશું. અને આપણે ચમચીથી એક બોલ આ રીતે કઢાઈમાં ધીરે ધીરે મૂકતા જઈશું. આપણે આ રીતે જ બધા બોલ તળીને તૈયાર કરી લઈશું. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો.